અમરેલીમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકી દેવામાં આવ્યો। ડાયાલિસિસ માટે વપરાતો મેડિકલ વેસ્ટનો આ જથ્થો છે જે મળી આવ્યો છે। અમરેલી ફતેપુર રોડ પર મેડિકલ વેસ્ટ ડમ્પિંગ કરવામાં આવ્યું। મેડિકલ વેસ્ટની ડમ્પિંગ સાઇટ જાણે બનાવી દેવામાં આવી છે। જાહેરમાં મેડિકલ વેસ્ટ નાખતા આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ। નજીકમાં આવેલી વેલનાથ સોસાયટીના સ્થાનિકોનું સ્વાસ્થ્ય પણ એ જોખમમાં છે, કારણ કે અહીંયા મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો ફેંકી દેવામાં આવ્યો છે જે ડાયાલિસિસ માટે ઉપયોગમાં લેવાય છે। કોઈપણ મેડિકલ વેસ્ટનો જથ્થોનો નાશ પ્રોપર રીતે કરવાનો હોય છે, પરંતુ અહીંયા તો સોસાયટીની બાજુમાં જ ડમ્પિંગ સાઇટ બની ગઈ છે। અમરેલી ફતેપુર રોડ પર નગરપાલિકા દ્વારા અહીંયા કચરો નાખવામાં આવે છે। એ કચરાની અંદર મેડિકલ વેસ્ટ અહીંયા નાખવામાં આવ્યો છે, જે ડાયાલિસિસમાં યુઝ થતો હેમોડાયલાઇઝર નામનો એ વેસ્ટ છે। અને એ વેસ્ટ એટલો ખતરનાક છે કે અહીંયા જે કચરો પડ્યો અને એની સાથે જો સળગે તો અહીંના રહીશોને પણ નુકસાન પહોંચાડે એવી પરિસ્થિતિ છે। અમરેલીથી ફતેપુરની વચ્ચે જે જાહેર કચરો નાખવામાં આવ્યો છે, કચરાની વચ્ચે છે બાયોમેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો। હું અમને દ્રશ્યો દેખાડીશ કે હાલ જે આ છે બાયોમેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો છે, જે ડાયાલિસિસ માટે યુઝ થતી જે હેમોડાયલાઇઝર છે તે હેમોડાયલાઇઝર અહીં નાખવામાં આવ્યું છે। હાલ બાયોમેડિકલ વેસ્ટ અહીં નાખાતા આરોગ્ય વિભાગ ઉપર ગંભીર સવાલો ઉઠ્યા છે। હાલ આરોગ્ય વિભાગ દ્વારા અને પાલિકા દ્વારા છે ક્યાંથી આ બાયોમેડિકલ વેસ્ટ આવ્યો છે અને કોના દ્વારા નાખવામાં આવ્યો છે, યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહ્યું કે આરોગ્ય વિભાગ ક્યારે હરકતમાં આવે છે ને જે બાયોમેડિકલ વેસ્ટ નાખ્યો છે તેની સામે કડક પગલાં ભરશે તે આવનારો સમય જ બતાવશે। જૈનિક સુચિત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી। તપાસ કરશે કે નહીં, પગલાં લેશે કે નહીં, તે એક મોટો સવાલ સંદેશ ન્યૂઝ પર સવાલ ઉઠાવી રહ્યું છે કે આટલો મોટો ડુંગર ખડકાઈ ગયો ત્યાં સુધી તંત્ર શું સૂતું જ રહ્યું? આટલો મેડિકલ વેસ્ટ અમરેલીના લોકોને રોગગ્રસ્ત પણ બનાવી શકે છે, કારણ કે બાજુમાં જ રહેણાંક વિસ્તાર છે। અમરેલીના લોકોની સ્વાસ્થ્યની જવાબદારી કોણ લેશે? કારણ કે આરોગ્ય વિભાગ તો કોઈ જ પગલાં લેતું નથી। કોણ ખડકે છે આટલો બધો મેડિકલ વેસ્ટનો જથ્થો? આરોગ્ય વિભાગ શા માટે આ બાબત ધ્યાને નથી લેતું? આટલી મોટી ડમ્પિંગ સાઇટ કેમ કોઈની નજરમાં નથી આવતી? કારણ કે મોટી સંખ્યામાં મેડિકલ વેસ્ટનો જથ્થો પડ્યો છે। ઉપરથી એક રોડ પસાર થઈ રહ્યો છે, ત્યાંથી વાહન વ્યવહાર પણ ચાલુ છે, અને એવામાં જો અહીંયા કચરામાં પણ, કારણ કે ઘણી વખત ડમ્પિંગ સાઇટમાં કચરામાં આગ લગાવવામાં આવતી હોય છે, ને અહીંયા આગ લગાવી દેવામાં આવે તો તમામ બાયોમેડિકલ વેસ્ટના જથ્થામાં પણ આગ લાગવાના કારણે આસપાસ પ્રદૂષણ ફેલાવાની સાથે કેટલાક વાયરસ પણ ફેલાઈ શકે છે અને તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે। ઘણી વખત તો આવા કચરામાં બ્લાસ્ટ પણ થતો હોય છે।